હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. જરૂરી નથી કે બધા આપણને સમજી શકે, જરૂરી નથી કે બધા આપણને સમજી શકે, કારણ કે મિત્રો ત્રાજવા છે ને વજન માપી શકે, ક્વોલિટી નહીં. તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો. આપણે પહોંચી ગયા છીએ મિત્રો પાઠ નંબર 60ની અંદર પહોંચી ગયા છે મિત્રો. અને મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી લેજો. તો ચાલો કરીએ આજનો વિડીયો, જેની અંદર પહેલો પ્રશ્ન છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર તો કોણ છે મિત્રો? વાસુદેવ બળવંત ફડકે. કોણ છે? વાસુદેવ બળવંત ફડકે છે, જેણે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. બંગાળના ભાગલા રદ કરનાર, પહેલાં તો આપણને એ ખબર પડવી જોઈએ બંગાળના ભાગલા છે ક્યારે પડ્યા મિત્રો? લોર્ડ કર્ઝન છે, લોર્ડ કર્ઝન અને બંગાળના ભાગલા 1905માં પાડ્યા. ક્યારે પાડ્યા? અને મિત્રો 1911માં છે બંગાળના ભાગલા છે એ મિત્રો રદ કરનાર કોણ છે મિત્રો? હાર્ડિંગ ટુ. ખાસ યાદ રાખી લેજો, બંગાળના ભાગલા ક્યારે પાડ્યા? 1905માં. કોને પાડ્યા? લોર્ડ કર્ઝને પાડ્યા. અને 1911માં હાર્ડિંગ ટુએ છે આ ભાગલા બંગાળના છે એ રદ કર્યા હતા. યાદ રાખી લેજો. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે મિત્રો? તો સંસદમાં અંદાજપત્ર છે નાણાપ્રધાન રજૂ કરે છે, એટલે કે નાણામંત્રી છે સંસદની અંદર છે મિત્રો અંદાજપત્ર રજૂ કરે છે. સૌથી વધારે વાર અંદાજપત્ર રજૂ કરનાર નાણાપ્રધાન, સૌથી વધારે વાર મિત્રો અંદાજપત્ર રજૂ કર્યો કોણ છે મિત્રો? મોરારજી દેસાઈ. ખાસ યાદ રાખી લેજો, જેને સૌથી વધારે છે એ અંદાજપત્ર રજૂ કર્યું છે મોરારજી દેસાઈ, જેની સમાધિનું નામ છે મિત્રો અભયઘાટ. શું છે મિત્રો? અભયઘાટ, મોરારજી દેસાઈ. યાદ રાખી લેજો. જેની સમાધિ મિત્રો છે અમદાવાદમાં આવેલ છે, અભયઘાટ. ખાસ યાદ રાખી લેજો, મોરારજી દેસાઈ. આગળ વધીએ. લીલાવતી ગણિત ગ્રંથના સર્જક કોણ છે? તો લીલાવતી ગણિત ગ્રંથના સર્જક છે મિત્રો ભાસ્કરાચાર્ય. ભૂલતા નહીં, લીલાવતી ગણિત ભાસ્કરાચાર્ય. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ગણિત શાસ્ત્રના પિતા કોણ છે મિત્રો? આર્યભટ્ટ. મેહરોલી લોહ સ્તંભનું નિર્માણ કરાવનાર કોણ છે મિત્રો? તો મેહરોલી લોહ સ્તંભ મિત્રો આવેલો છે એનું નિર્માણ કરનાર છે મિત્રો ચંદ્રગુપ્ત બીજો. ખાસ યાદ રાખી લેજો, ચંદ્રગુપ્ત બીજો. રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે કયું વર્ષ ઉજવાય છે? રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે મિત્રો છે 2012નું વર્ષ છે રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે ઉજવાય છે. પારાનો ભસ્મ કરી ઔષધિ તરીકે ઉપયોગ કરનાર મિત્રો કોણ છે? નાગાર્જુન છે. ભારતનો આઈન્સ્ટાઈન જેને કહેવામાં આવે છે, નાગાર્જુનને, જેને પાલિતાણા શહેર વસાવ્યું અને પારાનો ભસ્મ તરીકે ઉપયોગ કરતો એ કોણ મિત્રો? નાગાર્જુન. ચોલ વંશની રાજધાની કઈ છે? તો ચોલ વંશની રાજધાની છે મિત્રો થંજાવુર. કઈ છે? ચોલ વંશની રાજધાની છે થંજાવુર. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. નાટ્યશાસ્ત્રના રચના કરનાર મિત્રો, નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ છે? ભરતમુનિ છે. દેલવાડાના દેરા ક્યાં મિત્રો આવેલા છે? માઉન્ટ આબુ, રાજસ્થાનની અંદર છે દેલવાડાના દેરા આવેલ છે. રાજસ્થાનની રાજધાની જયપુર છે. અને મિત્રો એની હાઈકોર્ટ આવેલી છે જોધપુર ખાતે. ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે ભારતના જેટલા રાજ્યો છે ને હાઈકોર્ટ ક્યાં આવેલી છે, એનો સ્પેશિયલ આપણે છે વિડીયો બનાવેલો છે, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અથવા તો મારા વિડીયો છે મિત્રો આપણી ચેનલ વાઘેલા એજ્યુકેશન અંદર જઈને વિડીયો નામનું છે ઉપર મિત્રો જોઈ શકો છો, મેનુમાં બતાવે છે વિડીયો. તમે લાઇનમાં વિડીયો જોતા જજો. એમાં આવી રીતે આવે છે હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર એવું લખેલું છે, હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર. તે ખાસ વિડીયો જોઈ લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં કામ આવશે તમારે. આગળ વધીએ. દેલવાડાના દેરાના સ્થાપક કોણ છે મિત્રો? એ છે વિમલ શાહ. કોણ છે મિત્રો? એટલે કે વિમલ મંત્રી. ખાસ યાદ રાખી લેજો, વિમલ શાહ, ભૂલતા નહીં. ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર મિત્રો છે? તો ભારતનો દરિયા કિનારો છે 7517, એટલે 75-17 કિલોમીટર. ખાસ યાદ રાખી લેજો, 75-17, ભૂલતા નહીં. 7517 કિલોમીટર છે ભારતનો દરિયો છે. ગુજરાતનો છે કે તો કેટલો આવશે મિત્રો? 1600 કિલોમીટર. એના પછી વાત કરીએ આગળ. એમાંય પાછું તમને ગુજરાતમાં અલગ અલગ રીતે પૂછી શકે, તો ખાસ યાદ રાખી લો. ચર્ચા કરી લઈએ આપણે. ગુજરાતનું પૂછાય ને તો તમને એમ પણ પૂછાય 1600 કિલોમીટર. હાલો ધારો કે ઓપ્શનની અંદર 1600 કિલોમીટર નથી, બરાબર છે, 1600 કિલોમીટર આપેલ નથી, તો મિત્રો એ લોકો છે 990 માઇલ પણ આપી શકે છે. 990 માઇલ. હાલો 990 માઇલ પણ આપેલ નથી, તો મિત્રો 28% ટકાવારીમાં પણ આપી શકે. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર છે, 990 માઇલ છે, 28% છે. અને મિત્રો ભારતનો ત્રીજો ભાગ છે, એટલે કે 1/3 ભારતનો ત્રીજો ભાગ છે. આવી રીતે આપી શકે, ત્રીજો ભાગ ભારતનો, બરાબર. તો આપણે એટલી વસ્તુ યાદ રાખવાની, 1600 કિલોમીટર, 990 માઇલ, 28% અને
1/3 ભારતના ભાગ જેટલો છે દરિયા કિનારો રોકે છે ગુજરાત, બરાબર છે. બાકી આપણે અત્યારે અહીંયા જોયેલું જ છે ઓલરેડી કે ભારતને મિત્રો દરિયા કિનારો ટોટલ કેટલા કિલોમીટર છે? ટોટલ કિલોમીટર છે 7517 એટલે કે 7517 કિલોમીટર. માનવ જાતનો અભ્યાસ કરતી શાખા, માનવ જાતનો અભ્યાસ કરતી શાખા એટલે મિત્રો થાય છે એન્થ્રોપોલોજી. યાદ રાખી લેજો, એન્થ્રોપોલોજી માનવ જાતનો અભ્યાસ કરતી શાખા. જો મિત્રો ખાસ કહી દઉં છું, નથી આવડતું એ લખજો. આગળ વધીએ. પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરતી શાખા, જે પ્રાચીન વસ્તુ છે એટલે કે એન્શિયન્ટ, જે પ્રાચીન વસ્તુનો અભ્યાસ કરતી શાખા મિત્રો એને કહેવાય છે આર્કિયોલોજી. શું કહેવાય છે? આર્કિયોલોજી કહેવાય છે. બ્રહ્માંડનો અભ્યાસ કરતી શાખા મિત્રો કોસ્મોલોજી કહેવામાં આવે છે. પર્યાવરણનો અભ્યાસ કરતી, આ તો આવડી જશે, ઇકોલોજી. બ્રહ્માંડનો અભ્યાસ કરતી કોસ્મોલોજી. જંતુઓનો અભ્યાસ કરતી શાખા એને મિત્રો કહેવાય છે એન્ટોલોજી. શું કહેવાય છે? જંતુઓનો અભ્યાસ કરતી શાખાને કહેવાય છે એન્ટોલોજી. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, શાખા પૂછાય છે પરીક્ષામાં. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે મિત્રો એ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. આગળ વધીએ, એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો કેટલો ભાગ રોકે છે? મૃદાવરણ પૃથ્વીની સપાટીનો મિત્રો 29% ભાગ રોકે છે. યાદ રાખી લેજો ખાસ, મૃદાવરણ 29% ભાગ, બરાબર. દૂધસાગર ધોધ કયા રાજ્યમાં મિત્રો આવેલો છે? દૂધસાગર ધોધ, દૂધસાગર ધોધ છે મિત્રો એ ગોવા રાજ્યની અંદર આવેલો છે. અને મિત્રો ગોવાની રાજધાની છે પણજી છે. કઈ રાજધાની છે ગોવાની રાજધાની? પણજી. અને એક નાનું મિત્રો નૃત્ય છે મંડી. કયું નૃત્ય છે? મંડી. ખાસ યાર ગોવાનું મંડી ભૂલતા નહીં. ગોવાની રાજધાની છે પણજી છે. આગળ વધીએ. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? વાતાવરણ નાઇટ્રોજનનું પ્રમાણ મિત્રો 78% હોય છે. ઓક્સિજનનું પ્રમાણ કે તો કેટલું આવશે મિત્રો? 21% છે. નાઇટ્રોજનની શોધ કોને કરી? રુથરફોર્ડે કરી. ઓક્સિજનની શોધ કેવેન્ડિશે કરેલ છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? 0.03%. ખાસ યાદ રાખી લેજો. હવે તમારે મને એ કહેવાનું છે, કારણ કે આપણે આ વિડીયો કેટલી વાર આપણે ચર્ચા કરીએ, નાઇટ્રોજનની શોધ કોને કરી, ઓક્સિજનની શોધ કરી, મેં તમને સૂત્ર સાથે આપેલું છે. હવે તમારે મને એમ કહેવાનું છે કાર્બન ડાયોક્સાઇડની શોધ કોને કરેલી છે? ઓપ્શન તમારે મને શું કરવાનું છે મિત્રો? કમેન્ટ કરવાની. શું કરવાનું છે? કમેન્ટ કરવાની છે બધાય. કાર્બન ડાયોક્સાઇડની શોધ કોને કરી? અને મિત્રો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે 0.03% હોય છે. ખાસ યાદ રાખી લેજો. ઓક્સિજન કહેતો 21%, નાઇટ્રોજન કહેતો 78%. આગળ વધી એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એ પહેલાં મિત્રો એક ચર્ચા કરી લઈએ આપણે ખાસ, જેને મિત્રો ભાગીલા એજ્યુકેશન ચેનલની જેટલી PDF મિત્રો છે, આપણે 1 થી 51 ભાગ છે એની PDF હાલ આપી રહ્યા છીએ. સાથે તમને મિત્રો બેલીફ અને પ્યુન, બેલીફ અને પ્યુનના મોડેલ પેપર પણ આપીએ છીએ. પ્યુનના 6 મોડેલ પેપર છે, બેલીફના 5 મોડેલ પેપર છે. તમે મિત્રો આ જાહેરાત છે વાંચી શકો છો, અને જેને પણ મોડેલ પેપર લેવા છે મિત્રો લઈ શકે છે. આગળ વધીએ. હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો હાથીને મિત્રો છે રાષ્ટ્રીય વિરાસત પશુ છે જાહેર કરવામાં આવ્યું 22 ઓક્ટોબર 2010માં. ક્યારે જાહેર કરવામાં આવ્યું? 22 ઓક્ટોબર 2010માં. તો ખાસ યાદ રાખજો 22 ઓક્ટોબર 2010. હવે મિત્રો તમને કેટલી સાયલ યાદ છે? ધારો કે હું મારી ચર્ચા કરું, મને કેટલી સાયલ યાદ છે? ધારો કે તો પહેલાં તો હું 1 બાય 1 મને યાદ છે, હું બોલતો જાઉં છું. ધારો કે પહેલી છે દાંડીકૂચ. દાંડીકૂચ ક્યારે થઈ હતી? દાંડીકૂચ તો આપણને તરત ખબર પડી જાય 12 માર્ચ 1930માં છે દાંડીકૂચ થઈ હતી, બરાબર છે. બીજું કાંઈ યાદ આવે તો આપણે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. ગુજરાતની સ્થાપના પહેલાં તો 1 મે 1960માં થઈ હતી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે મિત્રો. ગુજરાત વિદ્યાપીઠની તમને ક્યારે થઈ? તો કે 18 ઓક્ટોબર 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. તો મિત્રો જેટલી મને સાયલ યાદ છે એટલે ચર્ચા કરું છું, તમારે એટલી યાદ રાખવાની છે. તમને એટલી તો યાદ રહેવી જ જોઈએ, બરાબર છે. દાંડીકૂચ 12 માર્ચ 1930, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર 1920ની અંદર. પછી મિત્રો વાત કરીએ ઇતિહાસની અંદર, પ્લાસીનું યુદ્ધ થયું, બક્સરનું યુદ્ધ થયું. તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ. તો કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1757માં. ખાસ યાદ રાખી લો, 1757 પ્લાસીનું યુદ્ધ થયું. બક્સરનું યુદ્ધ થયું 1757 મિત્રો, 1757 બક્સરનું યુદ્ધ થયું. 1764માં ક્યારે થયું? 1764માં બક્સરનું યુદ્ધ થયું. હજી આપણે ચર્ચા કરીએ, યાદ આવે ચર્ચા કરતા જઈએ. બધી સાયલ તમને છે ઘણી એમનેમ યાદ આવે તો સમજી જવાનું આપણને કાંઈક આવડે છે, બરાબર છે. એમનેમ જોયા વગર મિત્રો પછી હિન્દ છોડો આંદોલન થયું હતું. હિન્દ છોડો આંદોલન, હિન્દ છોડો
હિન્દ છોડો આંદોલન ક્યારે થયું હતું મિત્રો? તો કે 8 ઓક્ટોબર. આવો પ્રશ્ન મોઢે હોવો જોઈએ કોકો. 8 ઓક્ટોબર 1942 છે હિન્દ છોડો આંદોલન થયું હતું. વિનોદ કિનારીવાલું મિત્રો યાદ રાખી લો, શહીદ થયા હતા. પ્રથમ શહીદ વિનોદ કિનારીવાલા. હિન્દ છોડો આંદોલન 8 ઓક્ટોબર 1942, ભૂલાવવું જ ન જોઈએ તો. પછી મિત્રો હા, ગુજરાતમાં જીએસટી આવ્યો છે. જીએસટી ગુજરાત અને ભારતમાં જીએસટીનો અમલ ક્યારે છે એમ પૂછાય. અમલ તો જીએસટીનો અમલ છે મિત્રો 1 જુલાઈ. ખાસ યાદ રાખજો, 1 જુલાઈ 2017ની અંદર જીએસટીનો અમલ થયો ગુજરાત અને ભારત બંનેમાં. યાદ રાખી લેજો, જીએસટીનો અમલ ખાસ યાદ રાખી લેજો 1 જુલાઈ 2017ની અંદર. બીજી વાત કરીએ તો આયોજન પંચ મિત્રો, આયોજન પંચ હાલમાં તેને નીતિ પંચ કરી દેવામાં આવ્યું છે, નીતિ આયોગ નામ આપી દેવામાં આવેલું છે. આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો આયોજન પંચની સ્થાપના છે 15 માર્ચ 1950માં આયોજન પંચની સ્થાપના થઈ હતી. 15 માર્ચ 1950 આયોજન પંચની સ્થાપના. પરંતુ આપણને ખબર છે આયોજન પંચમાંથી શું કરી નાખ્યું છે લોકોએ? નીતિ આયોગ કરી નાખ્યું. નીતિ આયોગ જેને કહેવાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. બરાબર છે, યાદ રાખી લેજો. અને નીતિ આયોગ છે મિત્રો, એની મિત્રો છે 1 જાન્યુઆરી 2015, 1 જાન્યુઆરી 2015માં છે નીતિ આયોગ કરી દેવામાં આવ્યું આયોજન પંચમાંથી. બરાબર છે. પછી મિત્રો બીજી ચર્ચા કરી, ભૂસી નાખું છું, બોર્ડ ભરાઈ ગયું છે આપણું. આ પછી વાત કરીએ તો કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, શેર માર્કેટ વાળું મિત્રો. બરાબર છે. તો સેબીની સ્થાપના ક્યારે થઈ હતી તેનું મને ખાલી ચાલે યાદ છે 1988. યાદ રાખી લેજો 1988. મને કેમ યાદ રહ્યું? કે સેબી અંદર બી જુઓ મિત્રો, બી છે બી, અને મિત્રો જો ઈ છે અને બી છે. સેબી આવે ને તમે લખો આવી રીતે સેબી. બરાબર છે. એની અંદર ઈને તમે આમ કરજો એટલે આ આંકડો થઈ ગયો, આ આંકડો થઈ ગયો. સ્થાપના ક્યારે થઈ મિત્રો? 1988માં સેબીની સ્થાપના થઈ. આવી રીતે યાદ રાખજો. પછી મિત્રો વાત કરીએ ગાંધીજીનો જન્મ. ગાંધીજીનો જન્મ ક્યારે છે? તો ગાંધીજીનો જન્મ આપણને ખબર જ છે 1869ની અંદર જન્મ છે. અને 2 ઓક્ટોબર તો ભૂલાય જ નહીં, આપણને હમણાં આવે જ છે 2 ઓક્ટોબર 1869માં ગાંધીજીનો જન્મ થયો. યાદ રાખી લેજો. પછી મિત્રો ગાંધીજીની વાત કરીએ તો એને કોચરબ આશ્રમની સ્થાપના કરી. ક્યારે કરી? સાબરમતી આશ્રમ ને કોચરબ આશ્રમ. ભૂસી નાખું છું થોડુંક અહીંયા. તો કે સાબરમતી આશ્રમની સ્થાપના લખી આપણે, સાબરમતી આશ્રમ, અને પછી કોચરબ આશ્રમ. તો કે સાબરમતી આશ્રમની ગાંધીજીએ સ્થાપના કરી 1915માં. બરાબર છે. અને કોચરબ આશ્રમની સ્થાપના કરી 1917માં. કોચરબ આશ્રમની ક્યારે કરી મિત્રો? સોરી મિત્રો, મિસ્ટેક પડી ગઈ છે, ઊંધા સીધી લખાઈ ગયું છે મારે. કેમ કે ગાંધીજી જ્યારે ઉતર્યા સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકાથી, ત્યારે પહેલો આશ્રમની સ્થાપના કરી હતી કોચરબ આશ્રમ. બરાબર છે. અને કોચરબ આશ્રમ છે એની સ્થાપના મિત્રો મારે ઊંધું સીધું થઈ ગયું છે. કોચરબ આશ્રમની સ્થાપના 1915માં ગાંધીજીએ કરી હતી. અને સાબરમતી પછી ગયા હતા ગાંધીજી આશ્રમની સ્થાપના કરવા, એમ કહી શકાય. એ ક્યારે કરી હતી? 1917માં. અને મિત્રો આ 17 ઉપર તમને ખબર પડી જાય 17 જૂન આવશે. શું આવશે? 17 જૂને છે એ ગાંધીજીએ 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. સાબરમતી આશ્રમનું બીજું નામ સત્યાગ્રહ આશ્રમ પણ છે, ખાસ યાદ રાખી લેજો. અને કોચરબ આશ્રમની સ્થાપના 1915. આની તારીખ મને યાદ નથી. બરાબર, યાદ હોય કોમેન્ટ કરી શકે છે. એના પછી બીજું કાંઈ આપણને યાદ હોય તો કે બંધારણમાં આવ્યા જઈએ આપણે. તો કે બંધારણની અંદર સૌ પ્રથમ જ તે આપણને ચર્ચા કરીએ તો કે બંધારણ છે એની અંદર આપણે વાત કરીએ તો રાષ્ટ્રધ્વજનો સ્વીકાર. પહેલું તે રાષ્ટ્રધ્વજ યાદ આવ્યો મને, રાષ્ટ્રધ્વજ લઈએ. સોરી મિત્રો, લખવા મિસ્ટેક, પૂછી નાખું છું. રાષ્ટ્રધ્વજ છે મિત્રો, એનો સ્વીકાર. આપણે રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો બંધારણની અંદર? રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો છે મિત્રો 22 જુલાઈ 1947. ભૂલતા નહીં, 22 જુલાઈ 1947માં આપણે રાષ્ટ્રધ્વજ છે એનો આપણે શું કર્યો છે? સ્વીકાર કર્યો છે. પછી આપણને ખબર છે ગાન અને ગીત. બરાબર, એની માટે મેં તમને આપેલું હતું ગાજર. શું યાદ રાખવાનું છે તમારે? ગાજર. ગાન શું કયું છે મિત્રો? તો ગાન છે જનગણ મન, રવિન્દ્રનાથ ટાગોરે લખેલ છે. 1913માં મિત્રો ગીતાંજલિ માટે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઇઝ મળેલો છે. અને ગાન અને ગીતનો મિત્રો સ્વીકાર છે ક્યારે કરેલો છે? તો કરેલો છે 24 જાન્યુઆરી 1950ની અંદર. બંને આવશે, ખાસ યાદ રાખો. રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીત એનો સ્વીકાર ક્યારે છે મિત્રો? 24 જાન્યુઆરી 1950. હજી બંધારણની ચર્ચા કરીએ આપણે. બંધારણની અંદર હવે તો આપણે બંધારણની અંદર વાત કરીએ, બંધારણ બન્યું ક્યારે? એ તો પહેલાં મેન પ્રશ્ન છે, તો આપણે ભૂલી જ ગયા. તો બંધારણ છે મિત્રો 26 નવેમ્બર 1949. 26 નવેમ્બર
1949 અને અમલ ક્યારે થયો તો કે 26 જાન્યુઆરી 1950માં અમલ થયો. એટલે કે મિત્રો આ શું થયું મિત્રો, મંજૂરી મળી, એટલે કે બની ગયું, મંજૂરી મળી અને અહીં શું આવ્યું મિત્રો, અમલ થયો બંધારણનો. ખાસ યાદ રાખી લેજો. પછી મિત્રો વાત કરીએ તો કે સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલ છે એને મિત્રો જન્મ ખાસ યાદ રાખો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યારે છે મિત્રો, તો આપણને ખબર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો 31 ઓક્ટોબર. તો ખાસ યાદ રાખજો 1875માં સરદાર વલ્લભભાઈ પટેલ, જેને ભારત રત્ન મિત્રો 1991માં મળ્યો. ક્યારે મળેલો છે સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન? 1991માં ભારત રત્ન મળેલો છે સરદાર વલ્લભભાઈ પટેલને. 31 ઓક્ટોબર 1875માં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. પછી વાત કરીએ તો કે સત્યાગ્રહ, તો આપણે ખબર જ છે ખેડા સત્યાગ્રહ બોરસદ આપણે ચર્ચા કરીએ છીએ, લખતા નથી આવડે, બરાબર. એ સત્યાગ્રહ ક્યારે છે આપણને આઈડિયા જ છે. જલિયાવાલા બાગનો ખબર છે 13 એપ્રિલ 1919. તો મિત્રો ખાસ તારીખ યાદ રાખજો. 1919 તો બધાને ખબર છે જલિયાવાલા બાગ હત્યાકાંડ, પણ યાદ રાખજો 13 એપ્રિલ, બરાબર, 13 એપ્રિલ 1919. તો આટલી મને તારીખ અત્યારે યાદ આવી છે, બાકી ઘણી બધી તારીખ છે. આરબીઆઈની સ્થાપના છે 1935માં થઈ, રાષ્ટ્રીય 1949ની અંદર થયું, ઘણું બધું છે. હાલો આપણે ભાઈ આપણે પાછા ક્યાં હતા, અહીંયા હતા. આપણને આ ઉપરથી આપણને તારીખ યાદ આવી હતી. તમને કોઈ પણ જાતની મિત્રો તારીખ યાદ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર છે. અને વિડીયો ગમતો હોય ને તો મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો ખાલી વિડીયો જોવે છે, સબસ્ક્રાઈબ કરતા નથી. હવે ફ્રીમાં એજ્યુકેશન તમને મળે છે વિદ્યાર્થી મિત્રો, તો ખાલી સબસ્ક્રાઈબ કરી નાખવું જોઈએ, બરાબર છે. આગળ વધીએ આપણે. હેબિયસ કોર્પસ શબ્દ કઈ ભાષાનો છે મિત્રો? આ 5 પ્રકારની અંદર બંધારણની અંદર રીટ આવેલી છે. અંદર હેબિયસ કોર્પસ છે એનું એ મિત્રો કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે, બરાબર છે. વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરને શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ લેવડાવે. પરંતુ એમ કે વિધાનસભાના અધ્યક્ષને એટલે વિધાનસભાના સ્પીકરને કોણ શપથ લેવડાવે? તેને શપથ લેવાના હોતા નથી. ખાસ યાદ રાખી લેજો. અહીંયા પ્રોટેમ સ્પીકર વાપરેલું છે અને રાજ્યપાલ શપથ લેવડાવે. ખાસ યાદ રાખી લેજો કે સભ્ય તરીકે શપથ લે, બરાબર, અધ્યક્ષ તરીકે લેતા નથી. સૌરાષ્ટ્રની ગંગા એટલે મિત્રો કઈ છે? ભાદર છે, બરાબર. કશ્યપ ગંગા મિત્રો ઉપનામ છે કોનું છે? તો વાત્રક નદીનું ઉપનામ છે કશ્યપ ગંગા. ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ધોળી ધજાબંધ કઈ નદી પર છે મિત્રો? ધોળી ધજાબંધ છે મિત્રો વઢવાણ ભોગાવો નદી પર છે, ધોળી ધજાબંધ. મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે? મુક્તેશ્વર બંધ છે મિત્રો સરસ્વતી નદી પર છે. ખાસ યાદ રાખી લેજો. બનાસકાંઠાની અંદર આવેલો છે મુક્તેશ્વર બંધ, સરસ્વતી નદી. મધર ઇન્ડિયા બંધ કઈ નદી પર છે? તો મધર ઇન્ડિયા બંધ છે મિત્રો અંબિકા નદી પર છે. મધર ઇન્ડિયા બંધ અંબિકા નદી. કાંકરાપાર બંધ છે મિત્રો તાપી નદી પર છે. ખાસ યાદ રાખો. કોણાર્કનું સૂર્ય મંદિરની સ્થાપના કોના સમયમાં થઈ? તો કોણાર્કનું સૂર્ય મંદિરને બીજું મિત્રો કહેવાય છે બ્લેક પેગોડા તરીકે, કાળા પેગોડા તરીકે ઓળખ. ખાસ યાદ રાખી લેજો કાળા પેગોડા. કોણાર્કનું સૂર્ય મંદિર ઓળખાય છે, બરાબર છે. જેની મિત્રો છે સ્થાપના કરી છે નરસિંહ વર્મન પ્રથમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નરસિંહ વર્મન પ્રથમ છે મિત્રો કોણાર્કના સૂર્ય મંદિરની સ્થાપના કરી. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલ છે મિત્રો? ઓડિશાની અંદર આવેલું છે, ભૂલતા નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ઇલોરાની ગુફા વિશે આપણે ખાસ ચર્ચા કરી હતી. તો એ આપણે જે આ વિશ્વાસ સિરીઝ જે જોવે છે અને ખબર જ છે આપણે 60મો ભાગ પહોંચી ગયા છે અને તમને બધાને 100% આ સિરીઝ ઉપયોગી થશે, બરાબર. તો ઇલોરાની ગુફા છે મહારાષ્ટ્રની અંદર આવેલ છે. ઇલોરાની ગુફાની સંખ્યા કેટલી છે મિત્રો? 34 છે. હિન્દુ ધર્મની છે, બૌદ્ધ ધર્મની છે, જૈન ધર્મની છે, બધી આપણે વાત કરી હતી. અને આપણે 34 ગુફા યાદ કઈ રીતે રાખવી એ પણ કીધેલ છે. તો ઇલોરા આપણે આવી રીતે લખીએ છીએ. ઇલોરા મેં તમને આવી રીતે યાદ રાખાયું હતું, તમે જોઈ શકો છો. અહીં તગડો થઈ ગયો, અહીં ઊંધો ચોગડો થઈ ગયો, એટલે 34, બરાબર છે. ઇલોરા લખીએ આપણે ત્યારે આવી રીતે, બરાબર. તો આવી રીતે મેં તમને યાદ રાખ્યું હતું. 34 ગુફા છે ટોટલ. આગળ વધીએ. ફાવો સંસ્થા કયા સ્થળે મિત્રો આવેલ છે? રોમ ઇટાલી ખાતે આવેલ છે. તો ખાસ મિત્રો યાદ રાખજો રોમ ઇટાલી ખાતે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફૂલ ફોર્મ છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફૂલ ફોર્મ છે એનું વડમથક ક્યાં સ્થળે આવેલું છે? સંસ્થા ક્યાં સ્થળે આવેલ છે? રોમ ઇટાલી ખાતે. IMF સંસ્થા ક્યાં સ્થળે આવેલ છે? વોશિંગ્ટન DC ખાતે, અમેરિકાની રાજધાની છે, બરાબર છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જેને કહેવામાં આવે છે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. પછી મિત્રો ILO સંસ્થા કયા સ્થળે આવેલ છે? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલ છે. ILO એટલે થાય છે મિત્રો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ? દિલ્હી સલ્તનતની સ્થાપના મિત્રો થઈ હતી ઈસવીસન 1206ની અંદર. દિલ્હી સલ્તનતની સ્થાપના યાદ રાખી લેજો.
બ્રાઝિલની રાજધાની છે બ્રાઝિલિયા. હવે ઓપ્શનમાં જોઈએ ને તો આપણને એમ જ લાગે બ્રાઝિલિયા થોડી રાજધાની બ્રાઝિલની હોય, પરંતુ ખાસ યાદ રાખજો બ્રાઝિલની રાજધાની છે બ્રાઝિલિયા. એફિલ ટાવર ક્યાં આવેલ છે? ફ્રાન્સના પેરિસ ખાતે આવેલ છે. યુનેસ્કો છે મિત્રોનું વડુમથક ક્યાં છે? ફ્રાન્સના પેરિસમાં જ છે. નિઝામ સાગર કયા રાજ્યમાં આવેલ છે મિત્રો? નિઝામ સાગર છે મિત્રો આંધ્રપ્રદેશની અંદર આવેલ છે. બળનો મિત્રો એકમ કયો છે? બળનો એકમ છે ન્યૂટન છે, યાદ રાખજો. એકમ ખાસ યાદ રાખવાના છે. એ પહેલાં મિત્રો થોડીક ચર્ચા કરી લઈએ. बनना है तो सिंह बनो, सिंहासन की चिंता मत करो, आप जहाँ बैठोगे सिंहासन वहीं बन जाएगा. અને મિત્રો થોડીક એક્સ્ટ્રા ચર્ચા કરવી છે. ઘણા મિત્રો છે એ આપણે મને પૂછે છે કોમેન્ટમાં કે મારે એ છે ગમે કોઈ પણ જાતની એકેડમી હોય, આપણે એકેડમીની બહુ ચર્ચા કરતા નથી, પણ આ થોડીક ચર્ચા કરવી છે એકેડમીની, બરાબર છે. હવે એકેડમીમાં મિત્રો મારે પણ ઓફર આવે છે પહેલી વાત તો, બરાબર છે. અને હું તમને કેવું એજ્યુકેશન આપું છું મિત્રો? ફ્રી એજ્યુકેશન આપું છું. હવે હું તમને બીજી ચર્ચા કરવા માગું છું. ધારો કે અત્યારે તમે હવે હાઈકોર્ટનો કોઈ પણ જાતનો બેલીફનો પ્યુનનો તમે કોર્સ લેશો, બરાબર છે, તો એ કોર્સને મિનિમમ તમને કેટલા પૈસા છે મિત્રો? 2500. આ તો મિનિમમ રાખીએ છીએ આપણે, 2500 રૂપિયા ધારો કે મિનિમમ રાખ્યા, બરાબર છે. આનાથી વધારે પણ હોઈ શકે છે, બરાબર, પ્લસ પણ હોઈ શકે છે. તો 2500 રૂપિયા રાખ્યા. મેં અત્યાર સુધીમાં કેટલા ભાગ પૂરા કર્યા છે મિત્રો? 1 થી 60. આ જો મિત્રો છે હું જો કોઈ એકેડમીમાં મિત્રો લેક્ચર લેવા જાઓ ડિજિટલ બોર્ડની અંદર, આની આ જ વસ્તુ, કાંઈ પણ ફેર નહીં. એકેડમીમાં આ વસ્તુ લેવા જાઓ તો વિચાર કરો, એ મને મિનિમમ 500 રૂપિયા આપે ને, કેટલા? નહીં, આપણે 900 રૂપિયા, એટલે 2500માંથી થોડા એટલા આપતા હોય, કેમ કે વધારે પડતું જીકે છે, બરાબર છે. તો 900 રૂપિયા ધારો કે એ મને આપે છે, બરાબર છે. ધારો કે આ કોર્સ છે મારો, આ ફ્રી એજ્યુકેશન હું આમાં આપું છું, એ હું જો ડિજિટલ પ્લેટફોર્મથી ભણાવું મિત્રો, તો આ 900 રૂપિયા મને મળે. ધારો કે 2500માંથી મને મિનિમમ મિત્રો વધારે મળે, કાં તો વાત કરું 900 રૂપિયા મને મળે. હવે તમારા વિદ્યાર્થી મિત્રો છે 500 જણાએ મારો કોર્સ લીધો, આ બરાબર છે, બહુ મોટી જાહેરાત કરી એકેડમીવાળાએ. 500 જણાએ કોર્સ લીધો, મને કેટલા મળે છે મિત્રો? એક જણો લે એટલે મને 900 રૂપિયા મળે. મને કેટલા પૈસા મળ્યા જુઓ તો? 9 પંચા 45, 4 મહિના ઉમેરીએ પાછા, 4,50,000 રૂપિયા મળે. કેટલા મને? 4,50,000. પરંતુ છે હું આ જે ફ્રી વિડીયો બનાવું છું ને, જે હું ફ્રી એજ્યુકેશન તમને આપું છું ને, એને કોઈ પણ જાતની તમને કદર છે નહીં. એ મેં જોઈ લીધું છે, બરાબર છે. છતાં મને પૂછે છે કે સાહેબ આ કોર્સ લેવાય, મારે ઓલો કોર્સ લેવાય. અરે ભાઈ, સિલેબસ મુજબ તમારી આગળ કોઈ પણ જાતની બુક હોય, સિલેબસ મુજબ તમે તૈયારી કરો, બરાબર છે, 100% તમને સફળતા મળે અને મળે. ઘણાને ખુદ પર વિશ્વાસ હોવો જોઈએ, નથી જેને, ઘણાને છે નહીં. એ વિશ્વાસ ખુદ પર હોવો જોઈએ, બરાબર છે. અને ઘણાને ગણિત છે, હું કહું છું કે હજી કહું છું, ગણિત છે એ ખાસ કરજો, કારણ કે જગ્યા ઓછી છે, કોમ્પિટિશન જાજી છે, અને કરંટ તમારે છે ડેઇલી કરવાનું છે. આઈસ રાજકોટ વીકલી છે, ઝેરોક્સ કઢાવીને કરતા જ રહેજો. છેલ્લા મિત્રો 4-5 મહિનાનું ખાસ તમારે પરીક્ષા પહેલાંના જે 4-5 મહિના છે એનું ખાસ તમારે કરંટ કરવાનું છે ને કરવાનું છે, બરાબર છે. અને આ વાત મારે એટલે કરવી પડી છે, ઘણા મને કોમેન્ટમાં પૂછતા હતા કે મિત સાહેબ આ કોર્સ લેવાય, આ લેવાય કે ન લેવાય? જે તમને ફ્રીમાં મળે છે, ખાલી મિત્રો હું છે પીડીએફના જ પૈસા લઉં છું. ખાલી પીડીએફ છે મિત્રો, જેને જોતી હોય એના માત્ર પૈસા લઉં છું, બરાબર છે. અને એ પણ પીડીએફ છે, ઘણા વિદ્યાર્થી મિત્રો મેં જોયું છે, એ પણ પીડીએફ અલગ અલગ વિદ્યાર્થી મારફત છે માગે છે કે તે પીડીએફ લીધી હોય તો આપને ભાઈ મારે જોતી છે, બરાબર છે. મામૂલી કિંમત છે, એ પણ તમે મિત્રો છે ચૂકવી શકતા નથી. પ્રામાણિકતા વગર છે ને ક્યારે પણ એક્ઝામ પાસ થાય નહીં, આજે ન થાય ને કાલે ન થાય, બરાબર છે. પ્રામાણિકતા રાખજો અને વાંચજો, બરાબર છે. આગળ વધીએ, આપણે બીજી ચર્ચા નથી કરવી એક્સ્ટ્રા. તો ભાઈ આપણા પ્રશ્ન ઉપર આપણે હતા ત્યાં એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ઉર્જાનો એકમ મિત્રો કયો છે? ઉર્જાનો એકમ છે જૂલ. કયો છે? ઉર્જાનો એકમ છે જૂલ. આવૃત્તિનો એકમ કયો છે? આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ છે. કયો છે? આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ છે. દબાણનો એકમ છે મિત્રો પાસ્કલ. ખાસ યાદ રાખી લો, દબાણનો એકમ છે પાસ્કલ. અને હવાનું દબાણ માપવા માટેનો એકમ, પરીક્ષા પ્રશ્ન પૂછાય, હવાનું દબાણ માપવાનો એકમ કયો છે? હવાનું દબાણ માપવાનો એકમ છે મિત્રો બેરોમીટર. ખાસ યાદ રાખજો, બેરોમીટર. કયું છે? અને યાદ રખાય બેહદ. હું યાદ રખાય? બેહદ, હદ વગરનું. એટલે બેરોમીટર, હવાનું દબાણ યાદ રહી જશે તમને. જેવી રીતે યાદ રહી એવી રીતે રાખી શકાય. વિદ્યુત ભારનો એકમ મિત્રો છે કયો છે? કુલમ છે. વિદ્યુત અવરોધનો એકમ પરીક્ષામાં પૂછાય તો વિદ્યુત અવરોધનો એકમ છે ઓહમ. ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્ન જોઈએ આપણે. અત્તર નગરી એટલે કઈ મિત્રો? પાલનપુર, જ્યાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો, બરાબર. પિતા છે કર્ણદેવ સોલંકી અને માતા મયણ લલ્લા દેવી
કર્ણાટકના ચંદ્રપુર નિવાસી રાજા જયકેશીની છોકરી એટલે મયન લલ્લા દેવી ઉર્ફે મિનળ દેવી, ખાસ યાદ રાખી લેજો. દુનિયાનું વસ્ત્ર એટલે કોણ મિત્રો? દુનિયાનું વસ્ત્ર કોણ ઉપનામ કોનું છે મિત્રો? ખંભાતનું છે, બરાબર, ખાસ યાદ રાખી લેજો. નૃત્ય નગરી એટલે કે મોઢેરા. નૃત્ય નગરી કઈ છે મિત્રો? મોઢેરા છે, જ્યાં સૂર્ય મંદિર આવેલું છે. ગ્લોબલ સિટી ગાંધીનગર. અક્ષાંશની સંખ્યા કેટલી છે? 181 સંખ્યા છે, અક્ષાંશની છે. એના પછી જોઈએ આપણે પ્રશ્ન. અને રેખાંશની સંખ્યા કેટલી છે મિત્રો? 360 છે. મારે સ્પેશિયલ અક્ષાંશ અને રેખાંશનો વિડીયો બનાવવો છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે અક્ષાંશ અને મિત્રો બીજું છે રેખાંશ. આ મને યાદ ચડાવજો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. અને સ્પેશિયલ વિડીયો આપણે બનાવીશું. એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે મિત્રો? એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતાં 4 મિનિટ લાગે. કેટલો સમય લાગે? 4 મિનિટ લાગે. અને બે અક્ષાંશ વચ્ચેનો અંતર મિત્રો ખાસ યાદ રાખેલું 111 કિલોમીટર. બે અક્ષાંશ વચ્ચેનું અંતર છે 111 કિલોમીટર છે. અને બે રેખાંશને સૂર્ય સામેથી પસાર થતા છે 4 મિનિટ લાગે છે. હિતોપદેશના રચિતા કોણ છે મિત્રો? હિતોપદેશના રચિતા છે નારાયણ પંડિત. ખાસ યાદ, આમાં તમારે યાદ રાખવાનું હિના. હું યાદ રાખવાનું છે હિના, એટલે કે હિતોપદેશ નારાયણ પંડિત, બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ, વસ્તુપાલ અને તેજપાલ કોના મંત્રી છે? તો વસ્તુપાલ અને તેજપાલ મંત્રી છે વીર ધવલના. રાણા વીર ધવલના મંત્રી છે વસ્તુપાલ અને તેજપાલ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. મોહમ્મદ ગઝનીએ કોના સમયમાં સોમનાથ લૂંટ્યું? તો મિત્રો ભીમદેવ પ્રથમના સમયમાં છે મોહમ્મદ ગઝનવીએ છે સોમનાથ લૂંટ્યું હતું. અને સોલંકી વંશની અંદર સૌથી વધારે શાસન કરનાર હોય ને તો મિત્રો ભીમદેવ બીજો છે. કોણ છે મિત્રો? ભીમદેવ બીજો છે, જેને 64 વર્ષ સુધી સોલંકી વંશની અંદર સૌથી વધારે શાસન કર્યું ભીમદેવ બીજાએ. દિલ્હી સલ્તનતની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો દિલ્હી સલ્તનતની સ્થાપના છે મિત્રો 1206માં થઈ. બીજી વખત પ્રશ્ન આવી ગયો છે. દિલ્હી સલ્તનતની સ્થાપના 1206માં થઈ. વિક્રમાદેવ ચરિતના રચિતા કોણ છે મિત્રો? તો વિક્રમાદેવ ચરિતના સર્જક છે મિત્રો બિલ્હણ છે. કોણ છે મિત્રો? બિલ્હણ. રાજ તરંગીણી ગ્રંથની રચના કહે તો કલ્હણ આવશે. કોણ આવશે મિત્રો? રાજ તરંગીણી કલ્હણ. અને વિક્રમાદેવ ચરિત્ર છે એ મિત્રો રચના કોણે કરી છે? બિલ્હણે કરેલ છે. અને મિત્રો ગુજરાત નામનો અર્થ છે મળી આવે છે કેની અંદરથી? તો કે આબુરાસની અંદર. આબુરાસની અંદર જેની રચના કરેલ છે પાલહણે, કવિ પાલહણ. તો મિત્રો કલ્હણ કે તો રાજ તરંગીણી, બિલ્હણ કે વિક્રમાદેવ ચરિત, અને પાલહણ કે તો આબુરાસ, બરાબર છે. ખાસ એ આબુરાસની રચના કોણે કરેલ છે? કવિ પાલહણે કરેલ છે, બરાબર. એના પછી જોઈએ મિત્રો પ્રશ્ન વાત કરીએ. શિશુપાલ વધ મહાકાવ્યના સર્જક કોણ છે? શિશુપાલ વધ મહાકાવ્યના સર્જક છે કવિ માઘ. કોણ છે મિત્રો? શિશુપાલ વધ મહાકાવ્યના સર્જક છે કવિ માઘ છે. તુગલક વંશના સ્થાપક કોણ છે? ગ્યાસુદ્દીન તુગલક. ખાસ યાદ રાખજો, ગ્યાસુદ્દીન તુગલક છે તુગલક વંશનો સ્થાપક છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. કયું મંદિર છે એ કાળા પેગોડા તરીકે ઓળખાય છે? હમણાં જ વાત કરીએ આપણે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશાની અંદર આવેલું છે. તુજુકે બાબરીના સર્જક કોણ છે? તુજુકે બાબરીના સર્જક છે બાબર છે. કોણ છે? બાબર. લાલ કિલ્લાના સ્થાપક કોણ છે મિત્રો? શાહજહાં. ભારતમાં સૌથી નાનો જિલ્લો છે મિત્રો પુડુચેરીનો માહે જિલ્લો છે. ભારતનો સૌથી નાનો જિલ્લો છે. અને સૌથી મોટો જિલ્લો, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો એ છે મિત્રો કચ્છ છે. કયો છે? કચ્છ છે. અને બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો કે તો લદ્દાખની અંદર આવેલો છે લેહ જિલ્લો છે. એ બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે, યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્નની વાત કરીએ આપણે. માત્ર એક જ રાજ્ય સાથે શરત ધરાવતું રાજ્ય હોય, તે મિત્રો એક છે સિક્કિમ છે અને મેઘાલય છે. યાદ રાખી લો, સિક્કિમ અને મેઘાલય માત્ર એક જ રાજ્ય સાથે શરત ધરાવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્ય હોય તે મિત્રો કયું છે? આંધ્રપ્રદેશ છે. પોટ્ટુસી રામલ્લુ યાદ આવી જ જવું પડે તમને. 1953. ગોવા દીવ દમણ કયા વર્ષમાં ભારત સંઘમાં જોડાયું? તો 1961માં ગોવા દીવ દમણ છે ભારત સંઘમાં જોડાયા. ગંગા ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ ક્યારે જાહેર કરાય મિત્રો? 5 ઓક્ટોબર 2009ની અંદર છે ગંગા ડોલ્ફિન માછલીને છે રાષ્ટ્રીય જળચર જીવ છે જાહેર કરાઈ હતી, યાદ રાખજો. ગોવાને મુક્ત કરતું કયું ઓપરેશન છે મિત્રો? ગોવાને મુક્ત કરાયો હતો મિત્રો ઓપરેશન છે ઓપરેશન વિજય. કયું છે મિત્રો ઓપરેશન? નામ છે ઓપરેશન વિજય છે, જેના દ્વારા છે મિત્રો ગોવાને મુક્ત કરાયું હતું. ખાસ યાદ રાખજો ઓપરેશન વિજય, ભૂલતા નહીં. અને ઓપરેશન વિજય તમને પરીક્ષામાં પૂછે ક્યારે થયું હતું? તો 18 ડિસેમ્બર. ખાસ યાદ રાખો 18 ડિસેમ્બર 1961.
ઓપરેશન વિજય 18 ડિસેમ્બર 1961 ઓપરેશન વિજય ભૂલતા નહીં. એના પછી પ્રશ્ન જોઈએ, ભગવાન મહાવીર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? ગોવામાં આવેલ છે. આપણે અભયારણ્યનો સ્પેશિયલ વિડીયો બનાવેલ છે, ખાસ જોઈ લેજો. જેની અંદર જેટલા એમપી અભયારણ્ય છે એટલા આપણે ચર્ચા કરેલી છે. ભગવાન મહાવીર અભયારણ્ય આવેલ છે ગોવાની અંદર. એના પછી પ્રશ્ન જોઈએ, ગાંધી સાગર અભયારણ્ય કયા રાજ્યમાં છે? તો મધ્યપ્રદેશની અંદર ગાંધી સાગર અભયારણ્ય છે. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ છે. કઈ છે? ભોપાલ છે. મિથાઇલ આઇસોસાયનેટ ગેસના કારણે ઘણા લોકોનું મૃત્યુ થયું હતું, એ દુર્ઘટના બની હતી, એ ભોપાલ મિત્રો. ગોવિંદ સાગર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? હિમાચલ પ્રદેશની અંદર ગોવિંદ સાગર અભયારણ્ય આવેલું છે. મહાવીર સ્વામી અભયારણ્ય છે ઉત્તર પ્રદેશની અંદર આવેલ છે. જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર છારીઢંઢ કચ્છ, સ્થળનું નામ શું છે? છારીઢંઢ છે. છારીઢંઢ કચ્છની અંદર આવેલ છે. જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર ખાસ યાદ કચ્છ. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કે તો શ્રીમદ રાજચંદ્ર, ખાસ યાદ રાખે આધ્યાત્મિક ગુરુ. અને રાજકીય ગુરુ કહે તો ગોપાલ કૃષ્ણ ગોખલે, ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગાંધીજીના રાજકીય ગુરુ આવી ગયો, જો ચર્ચા કરવાની જરૂર છે નહીં, ગોપાલ કૃષ્ણ ગોખલે છે. આમાં મેં આવી રીતે યાદ રાખેલ છે ગોરા. શું યાદ રાખવાનું છે? ગોરા. રાજકીય ગુરુ ગાંધીજીના કોણ છે? ગોપાલ કૃષ્ણ ગોખલે. રાજકોટમાં કઈ ડેરી આવેલ છે? રાજકોટમાં ગોપાલ ડેરી આવેલ છે, પણ યાદ રહી છે. બરાબર, ગોપાલ. બે પ્રશ્ન એકની અંદર, બે પ્રશ્ન યાદ રહે આપણને. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. શિવાજીના પિતાનું નામ છે શાહુજી છે. શિવાજીના માતાનું નામ જીજાબાઈ છે. શિવાજીના આધ્યાત્મિક ગુરુ છે મિત્રો ગુરુ રામદાસ છે. ગુરુ રામદાસ ભૂલતા નહીં. અને રાજનૈતિક ગુરુ જેની આગળ શિક્ષણ લીધેલું છે એ દાદા કોંડદેવ છે. કોણ છે? દાદા કોંડદેવ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. વનરાજ ચાવડાના પિતાનું નામ શું છે? વનરાજ ચાવડાના પિતાનું નામ છે મિત્રો જય શિખરી. શું છે મિત્રો? જય શિખરી છે. હવે તમારે બધાએ મને કોમેન્ટ કરવાની છે, અને આવડતું હશે ઘણાને. વનરાજ ચાવડાની માતાનું નામ શું છે? માતાનું નામ બધાએ કોમેન્ટ કરીને મને જણાવવાનું છે. વનરાજ ચાવડાની માતાનું નામ શું છે? બરાબર. એના પછી પાટણની સ્થાપના કયા વર્ષમાં થઈ? 746ની અંદર, ઈસવીસન 746માં પાટણની સ્થાપના થઈ હતી. ચાવડા વંશ પછી કોનું શાસન આવ્યું હતું? તો ચાવડા વંશ પછી છે મિત્રો સોલંકી વંશનું શાસન આવ્યું હતું, યાદ રાખજો. સોલંકી વંશ પછી કોનું શાસન આવ્યું હતું? વાઘેલા વંશ. આવી રીતે યાદ જ રાખવાનું છે. ચાવડા, સોલંકી, વાઘેલા. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે? ભિલાઈ આવે એટલે છત્તીસગઢ, ભૂલતા નહીં. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છે છત્તીસગઢની અંદર આવેલ છે. એના પછી બોકારો સ્ટીલ પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલ છે? બોકારો સ્ટીલ પ્લાન્ટ છે મિત્રો ઝારખંડની અંદર આવેલો છે. ભદ્રાવતી સ્ટીલ પ્લાન્ટ છે કર્ણાટકની અંદર આવેલ છે. ભદ્રાવતી સ્ટીલ પ્લાન્ટ છે ક્યાં આવેલ છે? કર્ણાટકની અંદર. બોકારો કે તો ઝારખંડ આવશે. ઝારખંડની રાજધાની કઈ છે? રાંચી છે. કર્ણાટકની બેંગ્લોર છે. તમિલનાડુની ચેન્નઈ છે. કુંડલકોનમ પરમાણુ મથક ક્યાં આવેલ છે? તમિલનાડુની અંદર આવેલ છે. નાગાર્જુન સાગર સરોવર કયા રાજ્યમાં આવેલ છે? નાગાર્જુન સાગર સરોવર છે આંધ્રપ્રદેશની અંદર આવેલું છે. ગોવિંદ સાગર સરોવર છે કયા રાજ્યમાં આવેલ છે? ગોવિંદ સાગર સરોવર હિમાચલ પ્રદેશની અંદર આવેલ છે. તો મિત્રો નથી આવડતું ખાસ લખજો, વારા ઘડે કહેતો જાઉં છું. છેલ્લે રિવિઝન કરવા કામ આવશે. બાકી તમે PDF લઈ શકો છો છેલ્લે રિવિઝન માટે. બરાબર, આગળ વધીએ. ભારતનું સૌથી વજનદાર પક્ષી હોય તો એ છે મિત્રો ઘોરાડ છે. કયું પક્ષી છે? ઘોરાડ. આનંદ ભુવન ક્યાં સ્થળે આવેલ છે? આનંદ ભુવન ઉત્તર પ્રદેશની અંદર આવેલ છે. અજંતાની ગુફા ક્યાં સ્થળે આવેલ છે? તો મહારાષ્ટ્રના મિત્રો ઔરંગાબાદ ખાતે અજંતાની ગુફા આવેલ છે. અજંતાની ગુફાની સંખ્યા પૂછાય તો 29 સંખ્યા છે. કેટલી છે? ઇલોરામાં કહેતા 34 ગુફાઓ છે. એલિફન્ટાની ગુફા કયા સ્થળે આવેલ છે? અજંતા ઇલોરા બંને મહારાષ્ટ્રની અંદર. ખાસ યાદ રાખી લેજો. અજંતા કહેતો ઔરંગાબાદ જિલ્લો આવશે. આગળ વધીએ એના પછી પ્રશ્નની અંદર. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.